સમાચારમાં વાત કરીએ તો દસાડાના સડલા ગામે થયેલા હત્યાનો ભેદ ઉકેલાયો છે। જી હા, પુત્રએ જ 10 લાખમાં આપી હતી હત્યાની સોપારી। નાના ગોરૈયા ગામના યુવાનને આપ્યો હતો હત્યાને અંજામ। ત્યારે આગળ વાત કરીએ તો કપાતર પુત્ર અને હત્યા કરનારને સુરેન્દ્રનગર પોલીસે ઝડપી લીધા છે। સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના પાટડી પોલીસ મથક તાબાના સડલા ગામની સીમ વિસ્તારમાં નાના ગોરૈયા ગામના ખેડૂતની હત્યા તથા ચકચાર મચ્યો હતો। ત્યારે સુરેન્દ્રનગર પોલીસે હત્યાનો ભેદ ઉકેલી લીધો છે, જેમાં પુત્રએ જ હત્યાનું કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું છે। પિતા પુત્રને વર્ષોથી અણબનાવ હોવાના કારણે પુત્રએ જ 10 લાખમાં નાના ગોરૈયા ગામના યુવાનને તેના પિતાની હત્યા કરવાની સોપારી આપી હતી। ત્યારે રૂપિયાની લાલચમાં નાના ગોરૈયા ગામના 25 વર્ષીય યુવાને આધેડ ખેડૂતને ગળે ટૂંપો દઈને મોતને ઘાટ ઉતારી દીધો હતો તેવું સામે તપાસમાં આવી રહ્યું છે। પિતા પુત્રના સંબંધને શર્મસાર કરતો કિસ્સો સામે આવતા સમગ્ર વિસ્તારમાં કપાતર પુત્ર પર ફિટકાર વરસી હતી। સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફરિયાદી ભાવેશભાઈ ધનજીભાઈ પટેલ નામે ફરિયાદ આપેલ। તે મુજબ નાના ગોરૈયા ગામ ઉપર શાંતિલાલ બાબુલાલ પટેલનું ખેતર આવેલ છે। આ શાંતિલાલ બાબુલાલ પટેલને તારીખ 25 તારીખના રાતના ગળાના ભાગે ટૂંપો આપી કોઈ ઈસમોએ મોત નિપજાવી મારી નાખેલ હોય, ખૂન કરેલ હોય, કોઈ પણ કારણસર તે બાબતની અજાણ્યા ઈસમો વિરુદ્ધની ફરિયાદ હતી। આ બાબતે પાટડી પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી તપાસ કરેલ। સુરેન્દ્રનગર જિલ્લાના એલસીબીના પીઆઈ તથા તેમના સ્ટાફ આ તપાસમાં એસપી સાહેબની સૂચનાથી સાથે સામેલ થયેલા હતા અને આ ગુનો બહુ ટૂંક સમયમાં જ સુરેન્દ્રનગર જિલ્લા પોલીસે ઉકેલી લીધો છે। ગુનાની હકીકત એવી છે કે મરણ જનાર શાંતિલાલ બાબુલાલ પટેલ કે જેનું ખૂન થયેલ છે તેનો દીકરો અમિત શાંતિલાલ પટેલે જ તેના બાપને 10 લાખ રૂપિયામાં સોપારી આપેલ હતી। આ સોપારી આપવાનું કારણ એ હતું કે શાંતિલાલ પાસે ઘણી જ મિલકતો છે, ખેતરો 115 વીઘા ખેતર, ઘણી બધી ફિક્સ ડિપોઝિટો છે। આ બધી વસ્તુઓ પોતાના ફાધર હયાત છે ત્યાં સુધી પોતાને ન મળે અને એમના ફાધર જો મરણ જાય તો આ બધી મિલકતો સીધી લીટીના વારસદાર તરીકે પોતાને મળે એમ છે। આ બાબતના લાલચમાં આવી તેમના મિત્ર કલ્પેશ ઉર્ફે નિલેશ ઠાકોરને 10 લાખ રૂપિયાની સોપારી આપેલ। કલ્પેશ ઉર્ફે નિલેશ ઠાકોરે રાતના સમયે અમિતના ફાધર શાંતિલાલને ગળાના ભાગે ટૂંપો આપી અને મોત નિપજાવેલ, ખૂન કરેલ। હાલ આ બાબતે બંને તોમતદારોને સુરેન્દ્રનગર પોલીસ દ્વારા હસ્તગત કરવામાં આવેલ છે।